જય ભીમ, જય સંવિધાન, જય વાલ્મીકી. મારું નામ પારસ બેટી, હું રાજકોટ ગામનો પ્રમુખ છું. રાજકોટ મહાનગરપાલિકામાં આશરે 2000થી વધારે કાયમી સફાઈ કામદારો સફાઈ કામગીરી કરે છે. તે કાયમી સફાઈ કામદારોના સીધી લીટીના વારસદારને નોકરી આપવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક સર્ટિફિકેટ રજૂ કરવામાં હોય છે. એ સર્ટિફિકેટના આધારે એ લોકોને તેના વારસદારને નોકરી આપવામાં આવે છે. પણ 2020-21માં જ્યારે બોગસ મેડિકલના જે કૌભાંડો બહાર પડ્યા હતા, એમાં ઘણા બધા લોકો છે એમાં અંડર ઇન્વોલ્વ હતા. અને એ મેડિકલના જે બોગસ મેડિકલો કાઢ્યા છે તેમાં ઘણા બધા અમારી સમાજના આગેવાનો, દલાલો, એજન્ટો એમાં સંડોવાયેલા હતા અને એ પણ ખુલ્લા પડ્યા હતા. ત્યારે આ બાબતે અમારા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. જે પણ બોગસ મેડિકલ સર્ટિફિકેટ કાઢ્યા છે તેના ઉપર આઈપીસી જે આવતી છે એના પર પોલીસ કેસ કરી એના પર કાયદેસર ગુનો દાખલ કરવામાં આવે. પણ આ બાબતે એ લોકો અમને કંઈ જવાબ ન આપ્યો. ત્યારે અમારા દ્વારા 2 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલ ખાતે અમે લોકો ઉપવાસ આંદોલન કર્યું હતું. આ ઉપવાસ આંદોલનમાં કલેક્ટર સાહેબ પોતે મધ્યસ્થ બની અને આનું સમાધાન કરાવ્યું હતું. અને જે જવાબદાર જે દલાલો એજન્ટો છે તેના ઉપર આઈપીસીની કલમ 467, 467A, 420, 419 મુજબ જે ગુના દાખલ થાય એ અમે લેખિત ખાતરી આપી હતી. અને એ બાબતે અમે લોકોએ જ્યારે કમિશનર સાહેબે રજૂઆત કરી તો કમિશનર સાહેબે પણ આ બાબતને ધ્યાનમાં ન લીધી. એટલે અમારે કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો. હવે જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હોય તો રાજકોટ મહાનગરપાલિકાએ તારીખ 7/1/2026ના રોજ એવું કીધું છે કે હવે રાજકોટ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર છે એ સફાઈ કામદારના મેડિકલ સર્ટિફિકેટ કાઢશે. જો એ મેડિકલ સર્ટિફિકેટ કાઢશે તો જે અગાઉ જે કૌભાંડો થયેલા છે અને અત્યારે મેડિકલ સર્ટિફિકેટ કાઢશે એમાં સાચા મેડિકલ નીકળશે જવાબદારી કેની? જો આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા છે ગંભીર નહીં બને, કેમ કે આ બાબત છે બહુ ગંભીર બાબત છે. મેડિકલ સર્ટિફિકેટ કાઢવા એમાં 10 વર્ષથી લઈને આજીવન સુધીની સજાની જોગવાઈઓ છે. તો કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હોય ત્યારે આવા સ્ટેટમેન્ટ મીડિયામાં દેવા એ કઈ બાબતે વ્યાજબી કહેવાય? હું રાજકોટ મહાનગરપાલિકાના આ વિડીયોના માધ્યમે એટલું કહેવા માંગુ છું કે હાલની તારીખના જે પણ અનલીગલી જે કોઈ પણ ગેરબંધારણ જે બોગસ મેડિકલ સર્ટિફિકેટ નીકળશે અને એ લોકો રજૂ કરશે ને એને નોકરી મળશે, એ તમામ જવાબદારી છે રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષની તંત્રને રહેશે. આ બાબતની તંત્રના શાસક પક્ષે ગંભીર નોંધ લે.